હવે નાગપુરમાં ગઈકાલે કોઈક બાબતે અફવા ફેલાઈ ગઈ અને વાત એટલી બધી વણસી ગઈ કે હિંસા ભડકી ઉઠી અને હુલ્લડ ફાટી નીકળ્યા। નમસ્કાર। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઔરંગઝેબના મુદ્દા ઉપર રાજકારણ ગરમાયેલું હતું અને હવે નાગપુરમાં હિંસા ભડકી ઉઠી છે, નાગપુરમાં હુલ્લડ ફાટી નીકળ્યા છે અને આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદે કડક નિંદા કરી છે અને આક્રમક પગલાં લેવાની પણ માંગ કરી છે। તો વિશ્વ હિન્દુ પરિષદે શું માંગ કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર ચલાવો। છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રનું રાજકારણ ઔરંગઝેબના મામલે ગરમાયું છે, કારણ કે થોડા દિવસો પહેલાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબની પ્રશંસા કરી હતી અને ઔરંગઝેબને એક કુશળ શાસક તરીકે દર્શાવ્યા હતા। એ પછી રાજકારણ એટલું બધું ગરમાયું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કીધું હતું કે ઔરંગઝેબની જે દરગાહ છે, એ કબર છે, એને હટાવી દેવી જોઈએ એવી વાત કરી અને એ પછી રાજકારણમાં વધારે ગરમાટો આવી ગયો। હવે નાગપુરમાં ગઈકાલે કોઈક બાબતે અફવા ફેલાઈ ગઈ અને વાત એટલી બધી વણસી ગઈ કે હિંસા ભડકી ઉઠી અને હુલ્લડ ફાટી નીકળ્યા। આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાની અંદર માહિતી પણ આપી છે કે હિંસા અને હુલ્લડ જે નાગપુરમાં થયું એ પૂર્વ નિયોજિત કાવતરું હતું અને 33 પોલીસને ઈજા થઈ છે અને 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે 5 FIR પણ કરવામાં આવી છે। હવે એ વાત કરીએ કે વિશ્વ હિન્દુ પરિષદ આ વાતથી ગુસ્સે ભરાયું છે અને વિશ્વ હિન્દુ પરિષદે કડક પગલાંની માંગ કરી છે। વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ ઘટનાની કડક નિંદા કરી છે અને હિંસા કરનારા જે જિહાદીઓ છે એની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। તો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠનના મહામંત્રી મિલિંદ પરાંડેએ પણ આ ઘટનાની તીવ્ર નિંદા કરી છે અને એમણે એવું કીધું છે કે નાગપુરમાં સોમવારે રાત્રે મુસ્લિમ સમાજના એક વર્ગ દ્વારા કરવામાં આવેલા આગજની અને હુમલાની જે ઘટના છે એ નિંદનીય છે અને સમાજના અનેક લોકોના ઘરો અને મહિલાઓને પણ આ હિંસાની અંદર નિશાન બનાવવામાં આવી છે। અને મિલિંદ પરાંડેએ માંગ કરી છે કે છત્રપતિ સંભાજી નગરમાં ઔરંગઝેબની જે કબર આવેલી છે એની મહિમા મંડન કરવાનું બંધ કરી દેવું જોઈએ અને એને બદલે આ ઔરંગઝેબની કબર હટાવીને ધનાજી જાદવ, સંતાજી ઘોરપડે અને છત્રપતિ રાજારામ મહારાજનું વિજય સ્મારક બનાવવું જોઈએ એવી વિશ્વ હિન્દુ પરિષદના મિલિંદ પરાંડેએ માંગ કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।